વિદ્યાર્થી મિત્રો, દાખલા ત્રીજાનો આ પહેલો દાખલો છે. ત્રીજાનો પહેલો સાબિત કરો કે 1/2 વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તો હમણાં જ આપણે કયો દાખલો જોયો તો? પહેલો દાખલો. એમાં આવું બધું તૈયાર જ હતું. એટલે હું શું કરીશ દીકરાઓ, અહીંયા માત્ર આપણે વાત જ કરી દીધી. અહીંયા વર્ગમૂળ 5 ને બદલે ગમે તે પૂછી શકે. વર્ગમૂળ 3, વર્ગમૂળ 2 એમ હવે આપણે આમાં થોડા ચેન્જીસ કરી જઈશું. સૌથી પહેલી બાબત તો આ અહીંયા શું આવશે? ધારો કે 1/2 વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. તેથી પરસ્પર અવિભાજ્ય સંખ્યા એવા કે બે પૂર્ણાંકો માટે 1/2 વર્ગમૂળ 2 જો અહીંયા બદલી જાય. આપણે જે વાત કરવાની છે એ જ્યાં b બરાબર નથી 0. હા, b બરાબર નથી છેદ 0 નથી એમ. હાલો હવે આનું સાદુરૂપ આપો તો b અહીંયા આવે, રૂટ અહીંયા આવે, એટલે આવું થશે b બરાબર √2a. જો આવું થાય ખાસ સહેલું છે. હવે આપણે અહીંયા ખાલી રેડી, આની કઈ જરૂર હતી નહીં. બંને બાજુ વર્ગ લેતા, ચાલો વર્ગ લ્યો એટલે શું થાય? b² બરાબર 2a². હા કે ના? અહીંયા વર્ગ કરીએ એટલે b², અહીંયા વર્ગ કરીએ એટલે વર્ગમૂળ જતું રહે. શીખવાડ્યું છે દીકરાઓ a². હવે આપણે આનો અર્થ શું કરીએ કે b² બરાબર 2 * a², એટલે કે 2 ગુણ્યા આ, એટલે 2 છે એ આનો અવયવ છે. તેથી 2 એ b² નો એક અવયવ છે. આમ આનો એક અવયવ આ હોય તો એ નો પણ અવયવ એટલે કે b નો પણ. તેથી 2 એ b² છે તો હવે કોણ આવી જાય? b નો પણ અવયવ થશે. તેથી કોઈ પૂર્ણાંક c માટે b બરાબર 5c આ બદલી જાય. b બરાબર 5c. ક્લિયર? હા કે ના? કે હા સર. હવે b બરાબર 5c. તો હવે શું કરવાનું દીકરા? પાછો બંને બાજુ વર્ગ, એટલે અહીંયા થઈ ગયું b². હવે b² બરાબર કોણ? તો કે 2a². આ 5c નહીં આવે દીકરા, અહીંયા 2c આવશે. આપણે ભૂલ થઈ ગઈ ને કે 2c. હાલો તો હવે આપણે અહીંયા શું લખી શકીએ દીકરાઓ? b² એટલે કોણ? b² એટલે કોણ? 2a². તેથી a² બરાબર 2c². યાદ આવે છે? 2 ગુણ્યા કંઈક એટલે 2 એ આનો અવયવ થાય. તેથી 2 એ a² નો એક અવયવ થાય. તેથી 2 એ નો પણ એક અવયવ થશે. આમ a તથા b બંનેમાં 2 એક સામાન્ય અવયવ છે. આ સમજાયું તો દીકરાઓ તમને? હા, ક્લિયર? કે હા સર. તેથી a અને b પરસ્પર અવિભાજ્ય નથી. આથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે એટલે 1/2 વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે તેવી ધારણા ખોટી છે. આથી 1/2 વર્ગમૂળ 2 એ એક સમય સંખ્યા છે. બોલો, આવી રીતે હો, એકદમ સરળ. હવે ટેક્સ્ટ બુકમાં દાખલો વર્ગમૂળ 3 વાળો હોય તો તમારે અહીંયા વર્ગમૂળ 3, આ વર્ગમૂળ 3 એ પ્રમાણે આમાં ફેરફાર કરતા રહેવાના. ક્લિયર? સમજાય છે? કે હા સર. બસ થઈ. આ લખી નાખો એટલે આપણે હવે આની અંદરનો બીજો દાખલો કરી નાખીએ. 3.1 નો બીજો દાખલો. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. બાળકો, આ ત્રીજા દાખલાનો બીજો દાખલો શું કહે છે ખબર? 7 વર્ગમૂળ 5 એ અસમય છે એવું બતાવો. આ દાખલો સહેલો છે. જો આમ હોત ને વર્ગમૂળ 5 બતાવો તો આપણે જે દાખલો ગણ્યો ને એવો ગણવો પડે.
સમજાય છે? હમણાં નહોતા સાબિત કર્યા બધે? હા, એમ કરવું પડે દીકરા. પણ અહીંયા 7 વર્ગમૂળ 5 એટલે દાખલો થોડોક સહેલો થઈ ગયો. કેવી રીતે? કારણ કે આપણે ખબર છે કે વર્ગમૂળ 5 અસમય છે, ઈ ખબર છે. આપણે લઈએ, ધારો કે 7 વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. હું બોલું એ મગજમાં આવી ગયું કે હા સર, હાલો આ સમય સંખ્યા છે એવું આપણે ખબર પડી ગઈ. ક્લિયર દીકરા? કે હા. તે આથી પરસ્પર અવિભાજ્ય હોય તેવા બે પૂર્ણાંકો, અવિભાજ્ય હોય તેવા બે પૂર્ણાંકો a અને b માટે 7√5 બરાબર a ના છેદમાં b. 7√5 બરાબર a ના છેદમાં b. આવું, જ્યાં b is not equal to 0. હા, તેથી આને અહીંયા લઈ આવો, વર્ગમૂળ 5 ભેગું રાખશું. હો ને દીકરા? હા, વર્ગમૂળ 5 છૂટું કરી નાખીએ. અહીંયા લાવવું છે આવી રીતે કે વર્ગમૂળ 5 બરાબર a છેદમાં 7 ગુણ્યા b. બસ, દાખલો પૂરો. શા માટે દાખલો પૂરો? આને ભૂલી જાઓ. આ કોણ છે? પૂર્ણાંક. આ પણ પૂર્ણાંક છે. સાતલો છે એ પણ પૂર્ણાંક છે. એટલે આ સંખ્યા શું થઈ? તો કે સમય સંખ્યા થઈ. શું થઈ? આ સમય સંખ્યા છે. હવે બરાબર કરીને આ શું છે? તો કે એ તો અસમય છે. એ આપણે પહેલા દાખલામાં સાબિત કરી એવા. √5 શું છે? અસમય છે. તો હવે આ સમય છે, બરાબર કરીને અહીંયા જે સંખ્યા છે એ અસમય છે. એટલે આ બે વિરોધાભાસ કહેવાય. અહીંયા સમય બરાબર કરીને અહીંયા અસમય, એનો મીનિંગ શું થયું? તો કે સર આ તો ગણિત ખોટું પડે. એટલે વિરોધાભાસ ઊભો થયો છે. એ વિરોધાભાસ શા માટે ઊભો થયો? તો કે આપણી ધારણા ખોટી છે. એટલે આ જે સમય છે એ આપણી ધારણા ખોટી છે. માટે 7 વર્ગમૂળ 5 એ અસમય છે. બસ આટલું ક્લિયર. હાવ એલું. અહીં 7 a તથા b પૂર્ણાંકો છે. આથી a ના છેદમાં 7b એ સમય સંખ્યા છે. શું છે? સમય. એટલે આ સમય છે. જ્યારે અહીંયા પરંતુ વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. ખાસ ધ્યાન દેજો દીકરાઓ. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે આ વર્ગમૂળ 5. સમજાણી વાત? હવે આ સમય, આ અસમય. સમય બરાબર અસમય કોઈ દિવસ ન ચાલે. સમય બરાબર સમય હોઈ શકે, અસમય બરાબર અસમય હોઈ શકે. બાકી સમય અને અસમય વચ્ચે બરાબરની નિશાની આવી રીતે મૂકી ન શકાય. આ સમય છે અને આ અસમય છે, ન ચાલે. એટલે આપણી ધારણા ખોટી છે. જે વિરોધાભાસ છે એમ લખી નાખીએ. આથી આપણી ધારણા ખોટી છે. સમય સંખ્યા છે તે ખોટી છે. આથી સાબિત થાય છે કે 7 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. બાળક, બીજી એક વાત યાદ રાખો. આ વર્ગમૂળ 5 અસમય હોય ને દીકરાઓ, તો એમની સાથે ગમે એ સંખ્યાનો ગુણાકાર કરો ને એ અસમય જ મળી જાય. હા, એ ફાઇનલ. તમને એમ કહેવામાં આવે કે વર્ગમૂળ 3 અસમય, તો 5 વર્ગમૂળ 3 પણ અસમય જ હોય. વર્ગમૂળ 3 અસમય, તો 4 વર્ગમૂળ 3 અસમય જ હોય. ક્લિયર દીકરાઓ? ખાસ ધ્યાન રાખવું. ચાલો આટલાને લખી નાખો. હવે આપણે આના પછીનો દાખલો
ત્રીજો ગણશું. હા, ત્રીજાનો ત્રીજો ગણશું. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો બાળકો. હવે આપણે આ ત્રીજાનો ત્રીજો દાખલો ગણવા જઈ રહ્યા છીએ. 6 + વર્ગમૂળ 2 એ અસમય છે એવું બતાવો. હાવ હેલો, જો અહીંયા દાખલો જે ગણ્યો હતો ને એ તૈયાર જ રાખ્યું છે દીકરો. ધારો કે 6 + વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. ધારેલી ઊંધી. આથી પરસ્પર અવિભાજ્ય હોય તેવા બે પૂર્ણાંકો a અને b માટે 6 + વર્ગમૂળ 2 બરાબર a/b, જ્યાં b બરાબર નથી 0. હા, સાચી વાત દીકરો. હવે શું કરવાનું તો કે આ 6 ને આ બાજુ લાવવાના, એટલે √2 બરાબર a/b - 6. હવે આપણે અહીંથી શું મળે ખબર? √2 લસા લીધો ખાલી, અહીંયા આવી જાય, એટલે a - 6b/b આવું થાય. હાવ હેલું છે. આ b અહીંયા ગુણે, એટલે a - 6b/b. અહીં a, b તથા 6 એ પૂર્ણાંક છે. જો આ પૂર્ણાંક 6 સાથે ગુણાકાર, પૂર્ણાંક ગુણ્યા પૂર્ણાંક એટલે પૂર્ણાંક જ મળે. હા, છેદમાં પૂર્ણાંક, એટલે આ બધી સંખ્યા પૂર્ણાંક છે, એટલે જે મળશે એ સમય સંખ્યા મળશે. આથી a - 6b/b એ સમય સંખ્યા છે. આ સમય સંખ્યા છે, પરંતુ √2 એ અસમય છે. આ સમય છે અને આ અસમય. આ કેમ સાબિત થાય? ઓલો દાખલો પેલો ગણ્યો એમ. પેલો દાખલો 20 મિનિટ સુધી સમજાયો હતો, એવી રીતે આપણે અહીંયા ઈ નહીં ગણીએ. ક્લિયર? આપણે કહી દઈશું કે √2 એ અસમય છે, જે વિરોધાભાસ છે. આ ખોટું કહેવાય. હવે આ વિરોધાભાસ ઊભો થયો કારણ કે અહીંયા આ સમય ભાગ અને આ અસમય, એમની વચ્ચે બરાબર કોઈ દિવસ મૂકી શકાય નહીં, ન મૂકી શકાય. અને અહીંયા આવ્યા છે બરાબરની નિશાની, એનો મિનિંગ એવો કે આપણી ધારણા ખોટી છે, આપણે ક્યાંક લોચો કર્યો છે, નહીંતર આવું થાય નહીં. ગણિત કોઈ દી ખોટું ન હોય. એટલે આ સમય અને અહીંયા આ અસમય, આ વર્ગમૂળની નિશાની છત્રી વાળું હોય ને એને અસમય કહેવાય. એટલે આ અસમય છે, એમની વચ્ચે ક્યારેય સંબંધ હોઈ શકે નહીં. એટલા માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા શું હતી તો કે 6 + વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે, એવી ધારણા ખોટી છે. આથી સાબિત થાય છે કે 6 + વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. બોલો, આવો દાખલો મેઈન દાખલો બીજો. મેઈન દાખલો બીજો મેં શું કહ્યું આ વિડિયો લેક્ચરમાં? પહેલા ત્રીજો દાખલો ભણાવ્યો છે, ત્રીજો. હવે મેઈન દાખલો બીજો એ આ જ છે, આવડો આ છે. અહીંયા ખાલી જગ્યા બદલેલી છે. ક્લિયર? અહીંયા રકમ બદલી જશે. મેઈન દાખલો બીજો હવે શરૂ કરું છું. પહેલા આને સ્ક્રીનશોટ લઈ લ્યો. હો, ચાલો દીકરાઓ, મેઈન દાખલો બીજો એકદમ સરળ. 3 + 2 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે એવું બતાવો. તો આર્યો દાખલો તૈયાર જ, સાવ સહેલું. ધારો કે 3 + 2 વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. આથી પરસ્પર અવિભાજ્ય હોય એવા બે પૂર્ણાંકો a અને b માટે 3 + 2 વર્ગમૂળ 5 બરાબર a/b. સમજાઈ ગયું કે હા સર? હવે આપણે શું કરશું? પહેલા 3 ને આ તરફ લાવશું, એટલે કે 2 વર્ગમૂળ 5 a/b - 3. આનું સાદું રૂપ દેવું પડે. પછી આ 2 પછી છેદમાં આવશે. આમ આ 2. હવે આ 2 અહીંયા છેદમાં આવી જશે. સમજાણી વાત આખી? પહેલા શું કર્યું? આ 3 આ બાજુ આવ્યા, એટલે a - 3b/b. પછી આ 2 પછીના સ્ટેપમાં નીચે આવશે. a b -
-3 તથા 2 પૂર્ણાંકો છે, આ બધા જ પૂર્ણાંકો છે. આથી a - 3b છેદમાં 2b એ સમય સંખ્યા છે. જો આ સમય સંખ્યા કહેવાય, આ નહીં, આ. પરંતુ √5 એ અસમય સંખ્યા છે. એ તો શીખી લેવા. સાચી વાત છે દીકરાઓ? હા, જે વિરોધાભાસ છે. એટલે આપણી ધારણા કઈ છે? 3 + 2 વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. એ આપણી વાત ખોટી છે. આથી એ અસમય છે એવું સાબિત થાય છે. પહેલા દાખલો ત્રીજો છે અને પછી બીજો દાખલો છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. નોટબુક ઉતારવામાં કાળજી લેજો બાળકો.